પ્રાણ શંકરે જાતે જોયો શિવજી નો વરઘોડો ચાલો 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 ને જોવાને જઈએ શિવજી નો વરઘોડો ચાલો હિમાચલ ને ત્યાં જાન આવી વરઘોડામાં બધા જોડાણા પણ દેવતાઓ બધા આગળ વિષ્ણુ કુબેર ઇન્દ્ર લાઈન લાગે દેવતાઓની અને વિષ્ણુનું રૂપ એટલે બધા હિમાચલ વાસીઓને એમ થયું કે આજ વરરાજો લાગે છે વિષ્ણુને આવીને પૂછ્યું તમે વરરાજા છો વિષ્ણુ કહે ના હું વરરાજો નથી હું તો જાનૈયો છું વરરાજા તો પાછળ આવે છે હિમાચલ વાસીઓ નાચવા લાગ્યા કે જાનૈયા જે જાનમાં આટલા સુંદર છે તો વરરાજો કેવો સુંદર હશે કેવો સ્વરૂપવાન હશે વિષ્ણુ મનમાં ને મનમાં હશે છે કે વરરાજાને જોયા પછી જીવતા કેટલા બચશો ને એ પણ એક સવાલ છે ત્યાં તો શિવજીનો સમાજ એ આગળ આવ્યું અને જ્યાં હિમાચલ મહારાજને દરવાજે શિવજી ભગવાન ભોળાનાથ મહાદેવ એ ઊભા રહ્યા અને મેના રાણી એને પોખવા માટે એનું સ્વાગત કરવા માટે પૂજાનો થાળ લઈ અને આવે છે અને જ્યાં શિવજીનું સ્વરૂપ જોયું અને શિવજીને જોયા ત્યાં તો મેના રાણી ચક્કર ખાઈ અને ધરતી ઉપર બેભાન બની બેહોશ બનીને પડી ગયા મારી દીકરીનો આવો પતિ આવો જમાઈ મારો નારદજીએ મેના રાણીના કાનમાં કહ્યું કે આ તો સાક્ષાત દેવોના દેવ મહાદેવ છે તમે ઊભા થાવ આ તો તમારા હો ભાગ્ય છે કે તમને આ જમાઈ મળ્યો બધાને આનંદની પ્રાપ્તિ થઈ છે મેના રાણીએ શિવજીનું સ્વાગત કર્યું ભગવાન ભોળાનાથને દરવાજે વધાવ્યા અને શિવજીના ધામધૂમથી શિવ અને પાર્વતીના ત્યારે લગ્ન થયા છે આપણે બે લીટી આ પ્રસિદ્ધ પદ છે બધાને તમને પણ લગભગ મોટા ભાગનાને આવડતું નહીં હોય તો સાંભળ્યું તો હોય જ હરિ ઓમ એ આવી તેજબરી જાન શિવજી પરણે છે આવી આવ્યા બ્રહ્માને સંગે ભગવાન શિવજી પરણે છે આવી તેજબરી જાન શિવજી પરણે છે આવી હીરા માણેક ને ફૂલોના તોરણ ઝૂલે રચ્યો વિશ્વકર્માએ મંડપ મોઘા મૂલે હિમગીરી કરે છે સન્માન શિવજી પરણે છે આવી તેજબરી જાન શિવજી પરણે છે આવી જય હો ડાક ડમરૂ નગારા ને નોબત વાગે ધ્યાન જોતા
ત્યાં બાળુડા સૌ ભડકી ભાગે, બાલુડા સૌ જોઈ મેના દેવી ભૂલ્યા ભાન, શિવજી પરણે છે જોઈ આવી તે જબરી જાન, શિવજી પરણે છે માત પિતા પરણે ને છોરું મંગલ ગાય, એવું જાણીને આજ મને આનંદ થાય, ભગવતી ભવાની ભાગ્યવાન, શિવજી પરણે છે ભગવાન આવી તે જબરી જાન, શિવજી પરણે છે શિવજી પરણે છે, ભોળાનાથ પરણે છે, ભોળાનાથ પરણે છે, પરણે છે. આવી રીતે ભગવાન શિવ અને પાર્વતીના ધામધૂમથી લગ્ન થયા. એમને ત્યાં કાર્તિકેયનો જન્મ થયો અને કાર્તિક સ્વામીએ પછી તાડકાસુરનો નાશ કર્યો અને દેવોને આનંદની પ્રાપ્તિ થઈ, શાંતિ થઈ. અત્યારે આપણે કથાને અહીં વિરામ આપશું. આજે કથાના 3 દિવસ પૂર્ણ થયા છે. આવતીકાલે અહીં કને રામચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય અને કૃષ્ણચંદ્ર ભગવાનનું પ્રાગટ્ય, એનાથી પહેલાં વામન જન્મ, ગજેન્દ્ર મોક્ષ વગેરે બધી કથાઓ એ આપણે કહીશું. અને સાંજે કૃષ્ણ જન્મ આપણે મહોત્સવ અહીં કને ઉજવશું. તો સૌ ભાવિકજનો આ કથાની અંદર સત્સંગ કરવા માટે પ્રેમથી પધારો અને આવતીકાલે આ નંદ મહોત્સવનો આનંદ લઈ એવી યજમાન પરિવાર વતી આપ સૌને નમ્ર વિનંતી અને નિમંત્રણ. અત્યારે 2 મિનિટ ભગવાનનું નામ, ત્યાર પછી ભગવાનનો પ્રસાદ અને ત્યાર પછી ભોજનરૂપી પ્રસાદ. હરિ ઓમ. શ્રી કૃષ્ણં શરણં મમ, શ્રી કૃષ્ણં શરણં મમ, શ્રી કૃષ્ણં શરણં મમ, શ્રી કૃષ્ણં શરણં મમ, શ્રી કૃષ્ણં પદમ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણં શરણં મમ. આંબા ડાળે કોયલ બોલે, શ્રી કૃષ્ણં શરણં મમ. ગોવર્ધનના શિખરો બોલે, શ્રી કૃષ્ણં શરણં મમ. યમુનાજીની લહેરો બોલે, શ્રી કૃષ્ણં શરણં મમ. ગોવર્ધન શ્રી કૃષ્ણં શરણં મમ, શ્રી કૃષ્ણં શરણં મમ, શ્રી કૃષ્ણં શરણં મમ, શ્રી કૃષ્ણં શરણં મમ, શ્રી કૃષ્ણં શરણં. બોલીએ બાલકૃષ્ણ લાલ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી,
पवन सुत हनुमान की, श्री भागवत भगवान की, उमापति महादेव की, श्री स्वामीनारायण भगवान की, आदि शक्ति कुलदेवी रांगल मात की, श्री सद्गुरु देव की जय, योगेश्वर भगवान की जय, सद्गुरु वल्लसी महाराज की जय, पितरो देव की जय, गौ माता की जय, भारत माता की जय, श्री सत्य सनातन धर्म की नमः। पार्वती पतये हर हर महादेव हर। चलो यजमानो आरती माटे आवी जजो। त्यार पछी આપણે ભગવાનનો થાળ બોલી પ્રસાદ ધરાવી અને પ્રસાદ પરમાત્માનો પ્રસાદ લેશું અને ત્યાર પછી ભોજનરૂપી પ્રસાદ લેશું. ચાલો યજમાનો આવી જાઓ. सब आरती उतारो मेरे लाल की, आरती उतारो मेरे लाल की, लालन की लालन की, लालन की आरती उतारो मेरे माता यशोदा करत आरती, माता यशोदा